નમસ્કાર દર્શક મિત્રો, વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મમાં આપનું સ્વાગત કરવામાં આવે છે। દર્શક મિત્રો, તમારે ફરવા જવું છે તો જામનગરમાં કયા કયા ફરવા લાયક સ્થળો છે, તો એમાંનું એક બે ભાઈનો ડુંગર કે જામનગરથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલો છે। તો આ બે ભાઈના ડુંગરે આપણે જવું છે તો આપ કયા લોકેશનમાં જાઓ તો બે ભાઈના ડુંગર ઉપર પહોંચી શકો છો। જામનગરથી નીકળો તો જામનગરના લાલપુર ચોકડીથી રાજકોટ તરફ જતો જે રસ્તો છે ત્યાં મોરકંડાનું પાટિયું આવેલું છે। આ મોરકંડાના પાટિયાથી માત્ર 2.5 કિલોમીટરના અંતરે બે ભાઈનો ડુંગર આવેલો છે, જ્યાં અમે દ્રશ્યમાં બતાવી શકીએ છીએ કે આ બે ભાઈના ડુંગર ઉપર જવાનો જે રસ્તો છે અહીંથી માત્ર 2.5 કિલોમીટર દૂર છે તે બે ભાઈનો ડુંગર છે। તો બે ભાઈના ડુંગરની શું વિશેષતા છે, બે ભાઈનો ડુંગર શા માટે નામ પડ્યું છે અને ત્યાં કેવું વાતાવરણ હોય છે તે આપણે જાણશું। તો આપ બન્યા રહેજો અમારા વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર। આપણે એ બે ભાઈના ડુંગર ઉપર જવા માટે નીકળ્યા છીએ। આપ જોઈ શકો છો કે આ બે ભાઈના ડુંગર જવાનો રસ્તો છે, અહીંથી માત્ર 2.5 કિલોમીટર દૂર છે બે ભાઈનો ડુંગર। અને આ સિંગલ પટ્ટી જે ડામર રોડ છે એ રોડ ઉપર આપ જઈ રહ્યા છીએ ત્યારે બંને તરફ ગ્રીનહરી જોવા મળી રહી છે। અહીંથી આગળ જતાં જ બે રસ્તા જુદા પડે છે, એમાં લેફ્ટ એટલે કે ડાબી બાજુનો રસ્તો છે તે બે ભાઈના ડુંગર તરફ જશે અને અહીં સાઇન બોર્ડ પણ મારેલો છે બે ભાઈના ડુંગરે જવા માટેનો। તો આપ લેફ્ટ એટલે કે ડાબી બાજુનો રસ્તો લેવાનો છે અને ડાબી બાજુના રસ્તા ઉપર લેતાની સાથે જ બંને તરફ ગ્રીનહરી જોવા મળી રહી છે, કારણ કે વરસાદ બાદ પ્રકૃતિ છે તે સોળે કલાએ ખીલી ઉઠતી હોય છે। ત્યારે સામે દેખાય તે જ બે ભાઈનો ડુંગર છે અને આપણે ડુંગરની નજીક જશું અને ડુંગરની આસપાસ આપ જોઈ શકો છો અહીં દૂરથી કે બંને તરફ ઘટાદાર લીલાછમ વૃક્ષો જોવા મળી રહ્યા છે। અહીંનું જે વાતાવરણ હોય છે તે એક અદ્ભુત હોય છે। અત્યારે આપણે બે ભાઈના ડુંગર પાસે પહોંચવા આવ્યા છીએ। બે ભાઈનો ડુંગર એ સામે દેખાય તે જ બે ભાઈનો ડુંગર છે। દર્શક મિત્રો, આપણે બે ભાઈના ડુંગર પાસે પહોંચી ગયા છીએ અને બે ભાઈનો ડુંગર શું છે, બે ભાઈના ડુંગરનો શું ઇતિહાસ છે, તમને જાણીને નવાઈ લાગશે કે બે ભાઈના ડુંગરનું નામ કેવી રીતના પડ્યું। આ તમામ જે રસપ્રદ વાતો છે એ આપણે બે ભાઈના ડુંગર ઉપર જઈ અને કરશું। તો આપને હું દ્રશ્ય બતાવું છું કે બે ભાઈના ડુંગર પાસેનો આપણે પહોંચ્યા છીએ અને બે ભાઈના ડુંગર પાસેનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે, આ પ્રવેશ દ્વારથી આપ બે ભાઈના ડુંગરે જઈ શકો છો। અને બે ભાઈના ડુંગરે જવા માટે બે રસ્તા પણ છે। એ બે રસ્તા દ્વારા એક રસ્તા ઉપર ચાલીને જઈ શકાય છે અને બીજો રસ્તો તમે 4 વ્હીલ કે 2 વ્હીલ વાહન લઈ આવ્યો તો વાહન દ્વારા પણ બે ભાઈના ડુંગર ઉપર ચડી શકાય છે। ત્યારે બે ભાઈના ડુંગર ઉપર આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે, ત્યારબાદ નવગ્રહોનું જે મંદિર છે તે છે, મહાદેવનું મંદિર છે, અનેક એવા મંદિરો આવેલા છે અને બે ભાઈના ડુંગરનો શું ઇતિહાસ છે તે આપણે ડુંગર ઉપર જઈ અને જાણીશું। તો વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર જોડાયેલા રહેજો અને જોઈશું બે ભાઈના ડુંગરનું મહત્વ। ડુંગર ઉપર જવાનો આ મુખ્ય પ્રવેશ દ્વાર છે। પ્રવેશ દ્વારની અંદર પ્રસાર થઈ અને આપણે બે ભાઈના ડુંગર ઉપર જઈ શકીએ છીએ। તો આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે બે ભાઈના ડુંગરે જવા માટેનો આ જે રસ્તો છે, સડક બનાવેલી છે અને બંને બાજુ કટારદાર વૃક્ષો પણ આવેલા છે। આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે બે ભાઈના ડુંગરે જવા માટે અહીંથી બે રસ્તા જુદા પડે છે। એક રસ્તો 4 વ્હીલ આપણી પાસે હોય તો 4 વ્હીલના મારફતથી જઈ શકીએ છીએ અને બીજો રસ્તો છે તેમાં આપણે ચાલીને પણ બે ભાઈના ડુંગર ઉપર જઈ શકીએ છીએ। ત્યારે જે રીતના જોઈ શકીએ છીએ કે આપણે ચાલીને જઈશું ડુંગર ઉપર, તો ડુંગર ઉપર ચાલીને જવા માટે અહીંથી જે સીડી મારફતે બે ભાઈના ડુંગરે જવાતું હોય છે। તો હાલ આપણે આ સીડી ચડી રહ્યા છીએ, સીડીના મારફતે આપણે બે ભાઈનો ડુંગરે જઈશું અને ઉપર જઈ અને આ શ્રી રાજરાજેશ્વરી ખોડિયાર માતાજીના દર્શન પણ કરીશું। આ બે ભાઈના ડુંગર ઉપર જામનગર ઉપરાંત આસપાસના જે ગામના લોકો છે તે પણ અહીં આવતા હોય છે અને અત્યારે આપણે આ બે ભાઈનો ડુંગર સીડીના મારફતે ચડી રહ્યા છીએ। પગથિયા ચડી અને આપણે બે ભાઈના ડુંગર ઉપર જઈ રહ્યા છીએ। આ બે ભાઈના ડુંગરની સીડી ચડતાની સાથે જ બંને બાજુ લીલીછમ જે હરિયાળી જોવા મળી રહી છે, ઘટાદાર લીલાછમ વૃક્ષો જોવા મળી રહ્યા છે અને વરસાદ બાદ અહીં આવતા ખૂબ જ આનંદની અનુભૂતિ થતી હોય છે, કારણ કે વરસાદ બાદ પ્રકૃતિ છે એ સોળે કળાએ ખીલી ઉઠે છે। ત્યારે બે ભાઈના ડુંગર ઉપર આવવું એ એક પણ લાવો હોય છે। આપણે એ બે ભાઈના ડુંગર ઉપર પહોંચી ગયા છીએ। આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે બે ભાઈના ડુંગર ઉપરનું આ વિશાળ મેદાન અને મેદાનમાં અનેક ઘટાદાર વૃક્ષો આવેલા છે। જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ બે ભાઈના ડુંગર ઉપરનું દ્રશ્ય છે।
ને ડુંગર ઉપરથી જે નીચેનો વ્યૂ છે એ જોઈએ તો લીલાછમ ઘટાદાર વૃક્ષોથી આ ડુંગર અતિ રળિયામણો લાગે છે. અહીં પર્યાવરણ પ્રેમી વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા 20,000થી પણ વધુ વૃક્ષો વાવી અને પર્યાવરણનું જતન કરી રહ્યા છે અને અથાગ મહેનત કરી રહ્યા છે. ત્યારે આપણે આ પર્યાવરણ પ્રેમી છે એમની મુલાકાતે લેશું અને જાણીશું કે અહીં કેટલા વૃક્ષો વાવ્યા છે અને કેવી રીતના તેઓ પર્યાવરણનું જતન કરી રહ્યા છે. મારું નામ વિપુલભાઈ સૌજીભાઈ મુંગરા. એટલી બધી મહેનત કરી ત્યારે આ કંઈ હતું નહીં. અથડાળ જગ્યા હતી, મોટા મોટા કંટાળા હતા. આ પકડ કરી એમ ચાલુ કર્યું. આ વર્ષે તો મને બહુ જ માણસો મળ્યા એવા ઘણા બધા પૈસા આવતા હતા. કાલે જે ભાઈ આવ્યા હતા કે મારા પોતાનું વૃક્ષ ત્યાં તો પણ વૃક્ષ વાવી દો. પણ વૃક્ષ વાવ્યા. 15 તારીખે કોઈ ભાઈનો જન્મદિવસ છે ત્યારે 100 વૃક્ષ વાવ્યા. એટલે હું આવતા જાય છે આવતા જાય છે. હું આ જતન કરું છું. અને આ વર્ષે સારો વરસાદ પડે છે, ખૂબ આવે છે તો મજા આવે છે. પબ્લિક એટલા માટે જોઈને આવે છે અને એની બહુ સારું વાતાવરણ છે, મજા આવે છે. આજ સુધીમાં અમે આજની તારીખમાં અમારે 23,000 વૃક્ષો ભરતી ગટર ગાડી 9,000 હાંસલા વાવ્યા છે. એ તો જો કે વૃક્ષની ગણતરીમાં ના આવે, લઈ તો આવે પણ લેવાય નહીં. એમ કે જંગલી છે છતાંય વૃક્ષ ગણાય. એમ હાંસલા અમે એટલા માટે વાવ્યા છે જેથી કરીને ફરતો પાડો થઈ ગયો અથવા કોઈ ભૂંગળા કે કૂતરા લોહી ન પીએ, બીજું માણસોને હેલ્થ માટે એના જે ઓલા આવે છે હાંસલા મારી લોહીની ઓલી તકલીફ હોય આમ આવી શકે. મારું નામ વલ્લભભાઈ મુંગરા. હું અત્યારે સભા નજીક દેવભાઈના ડુંગર ઉપર માં ખોડના સાનિધ્યમાં અને માં મહાદેવના સાનિધ્યમાં દર્શન માટે આવ્યા છીએ અને દર 15 દિવસ એક મહિનો દિવસે અમે ફેમિલી સાથે આવ્યા. અત્યારે વર્ષા ઋતુની અંદર આ ડુંગરની અને આ ધામની પ્રકૃતિ 16 કળાએ ખીલી છે અને મેઘરાજાએ પણ ખૂબ જ મહત્વનું કર્યું છે. ચારે બાજુ હરિયાળી હરિયાળી અને એકદમ આહલાદક વાતાવરણનો અનુભવ અહીંયા થાય છે. અહીંયા માતાજીનું મંદિર છે. સવાર સાંજ સરસ મજાની આરતી થઈ રહી છે અને પૂજારી મહારાજ અહીંયા સરસ મજાની સેવા પૂજા કરી રહ્યા છે અને એકદમ સરસ વાતાવરણ છે. અને આજે આપ ગ્રીનરી જોઈ રહ્યા છો, જે હરિયાળી જોઈ રહ્યા છો, એ દિનેશ વિઠ્ઠલભાઈ મુંગરાના અથાગ પ્રયત્નથી એ વૃક્ષ પ્રેમી છે અને અત્યાર સુધીમાં સેંકડો નહીં પણ હજારો વૃક્ષો વાવ્યા છે. માત્ર વાવ્યા નથી પણ એને ઉછેરીને મોટા પણ કર્યા છે. અત્યારે ખૂબ જ મોટા વૃક્ષો થઈ ગયા છે અને સતત તેમનો સતત પરિશ્રમથી અહીંયા તેઓ કામ કરી રહ્યા છે, પરિશ્રમ કરી રહ્યા છે અને એના પરિશ્રમનું પરિણામ અમે માણી રહ્યા છીએ. બીજી એક વિશેષતા એ છે કે અહીંયા હજારો માટલાનો એક સરસ મજાનો ચબૂતરો બનાવી રહ્યા છે, જ્યાં હજારો પક્ષીઓ નિવાસ કરશે અને એને ખોરાક પણ મળી રહેશે. એટલે એ ધર્મપ્રેમી પણ છે, પક્ષી પ્રેમી પણ છે અને વૃક્ષ પ્રેમી પણ છે. એટલે આવા ત્રિવેણી સંગમવાળા ભાઈ વ્યક્તિત્વ અહીંયા મળ્યું છે અને ઘણા વર્ષોથી અહીંયા સેવા કરી રહ્યા છે અને સેવાનું પરિણામ અમે માણી રહ્યા છીએ. ખૂબ જ આનંદ આવે છે. એમાં સંધ્યા સમયે માતાજીની આરતી થતી હોય, મહાદેવની આરતી થતી હોય એટલે પ્રકૃતિમાં પણ એ સૂરો રેલાઈ જાય છે અને સૂરોને અમે માણીએ છીએ. ખૂબ જ આનંદ આવે છે. વારંવાર આવવાનું મન પણ અહીંયા થઈ જાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. આ ડુંગર ઉપર એક વિશાળ ચબૂતરો આવેલો છે. આ ચબૂતરાની આસપાસ અનેક પક્ષીઓ પણ વસવાટ કરતા હોય છે. આ વિશાળ મેદાન છે. આ મેદાનમાં જામનગર ઉપરાંત આસપાસના ગામોથી લોકો અહીં આવતા હોય છે અને લોકો પોતાના ઘરેથી સૂકો નાસ્તો તેમજ અહીં આવી અને વનભોજનનો પણ આનંદ માણતા હોય છે અને દિવસ દરમિયાનનો થાક પણ અહીં ડુંગરે આવી અને ઉતારતા હોય છે. લોકો તેમના પરિવાર સાથે આવતા હોય છે અને અહીં આવી અને બેસી અને એક આનંદની અનુભૂતિ કરતા હોય છે. નાના મોટા વૃદ્ધ વડીલો એ પણ અહીં આવી અને એક શાંતિની અનુભૂતિ કરતા હોય છે. ત્યારે અહીં મેદાનમાં બાળકોને ખેલવા માટે અનેક હિંચકાઓ પણ રાખવામાં આવ્યા છે. તેમાં નાના મોટા તમામ જે લોકો છે એ હિંચકાઓ ખાઈ અને આનંદ માણતા હોય છે. નારાયણે
हम 2 भाई के डूंगर में आए हैं। इधर खुड़ल माता का मंदिर है, इधर मजा आ रहा है खेलने में। नाश्ता पानी राधे રેખાબેન છું એટલે જામનગરથી ફરવા આવ્યા. ત્યાં ખોડિયાલ માતાનું મંદિર છે અને આજે રજા છે એટલે બાળકોને ફરાવા લઈ આવ્યા. જામનગરથી 10 કિલોમીટર આગળ પડે અને સરસ મજાના બધા મંદિર છે. 2 ભાઈનો ડુંગર છે. અસલ મજા આવે છે હરવા ફરવાની. છોકરાઓને હાલ આપણે 2 ભાઈના ડુંગર ઉપર પહોંચી ગયા છીએ, જ્યાં ઘણા બધા પર્યટકો છે તે અહીં માતાજીનું ખોડિયારમાંનું ટેમ્પલ આવેલું છે, ત્યાં દર્શન કરવા માટે આવતા હોય છે અને એક અહીં પિકનિક પોઈન્ટ છે, લોકો ફરવા માટે પણ અહીં આવતા હોય છે. ત્યારે ઘણા બધા પર્યટકો અહીંયા આવે છે. તો આપણી સાથે કે ભાઈ શું નામ આપનું? વસોયા. તો આપ ક્યાં રહે છો? જામનગર કેટલા છે? 2 ભાઈના ડુંગર આવ્યા છો તો કેવું ફિલિંગ અનુભવ? અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે, ખૂબ સરસ. અને આ 2 ભાઈના ડુંગર તરીકે જાણીતી આ પ્લેસ છે. અને અહીંયા ફેમિલી સાથે લોકો દર રજામાં અને દર ઘણી વખત આવતા હોય છે. અને હાલ આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, તો લોકો ઘણા દર્શન અર્થે અહીંયા દર્શન કરવા માટે પણ આવે છે અને ખૂબ સરસ પ્લેસ છે. તમારી સાથે કોણ કોણ? અમે ગ્રુપ સર્કલમાં અમે 8 લોકો આવ્યા છીએ અને ખૂબ એન્જોય કરીએ અને બહુ સારી પ્લેસ છે. ડુંગર ઉપર કેટલા મંદિરો છે, દર્શન કર્યા શું છે? ડુંગર પર ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. ત્યારબાદ નીચે એક મસ્ત એક્ઝિબિશન મતલબ કે મૂર્તિઓનું જે કલેક્શન પણ સારું છે અને બહુ સારી જગ્યા છે. અને દર્શન માટે બહુ લોકો અહીંયા આવતા હોય છે, અવારનવાર આવતા હોય છે. સામે દેખાય તે હનુમાનજી મહારાજનું મંદિર છે. હનુમાનજી મહારાજના મંદિરની બાજુમાં જ આવેલું આ પ્રાચીનતમ અને પૌરાણિક શ્રી રાજરાજેશ્વરી ખોડિયાર માતાજીનું પૌરાણિક મંદિર છે. આ મંદિરની અંદર પ્રવેશ કરતાની સાથે જ મગર સવારીના દર્શન થાય છે. અહીં રાજરાજેશ્વરી ખોડિયાર માતાજી સાક્ષાત બિરાજમાન છે. અહીં એક લોકવાયકા એવી પણ પ્રચલિત છે. અહીં વર્ષો પહેલાં 2 ભાઈને માતાજી ખોડિયારમાંએ પરચો આપેલો હતો. ત્યારથી જ આ ડુંગરનું નામ એ 2 ભાઈનો ડુંગર પડ્યો હોય એવું પણ માનવામાં આવે છે. આ મંદિરની અંદર ખોડિયારમાં ઉપરાંત 7 બહેનોના પણ દર્શન કરી શકાય છે. આ મંદિરની બિલકુલ બાજુમાં જ મેરકેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે અને આ મહાદેવના મંદિરના મંડાંગણમાં જ 9 ગ્રહોના આપ દર્શન કરી શકો છો અને 9 ગ્રહોની પૂજા કરવામાં આવતી હોય છે. તે 9 ગ્રહો એ પણ મંદિરના મંડાંગણમાં દ્રશ્યમાન થાય છે. મંદિરની બાજુમાં જ પ્રવેશદ્વાર પાસે જ ગણપતિ મહારાજની વિશાળ પ્રતિમા તેમજ હનુમાનજી મહારાજની પણ પ્રતિમા દર્શન થાય છે. મંદિરની અંદર બટુક ભૈરવ તેમજ વિવિધ દેવી દેવતાઓ, વશિષ્ઠ મુનિ તેમજ ગૌતમ ઋષિ, વિશ્વામિત્ર જેવા અનેક ઋષિ મુનિઓના અહીં મંદિરની અંદર દર્શન કરવામાં આવતા હોય છે. ત્યારે અનેક દેવી દેવતાઓની પ્રતિમાઓ પણ આ મંદિરની અંદર સ્થાપિત કરવામાં આવી છે. એ રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અનેક જે દેવી દેવતાઓ છે, ભગવાન છે, તેમના દર્શન મંદિરની અંદર કરવામાં આવે છે. અહીં મંદિરના અંદર સ્થાપિત તમામ જે દેવી દેવતાઓની મૂર્તિઓ છે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મંદિરની અંદર વિવિધ દેવી દેવતાઓ માતાજીઓની પ્રતિમા આવેલી છે. મંદિરના પ્રવેશદ્વાર સુધી આ મૂર્તિઓ રાખવામાં આવી છે. બંને સાઈડમાં ઋષિમુનિઓ તેમજ દેવી દેવતાઓની મૂર્તિઓ છે. તેમજ જે ગાઢ ભૈરવ એમની પણ પ્રતિમા છે. ત્યારે દેવાધિદેવ મેરકેશ્વર મહાદેવના દર્શન કરતા જ ધન્યતા અનુભવાય છે. પ્રાચીનતમ અને પૌરાણિક આ મંદિર આવેલું છે. આ મંદિરમાં શંકર અને પાર્વતીજીની પ્રતિમા પણ મંદિરની પાસે જ અતિ પૌરાણિક અખંડ ધૂણો આવેલો છે. આ ધૂણાની રાખ આપણા શરીરમાં લગાવતા આપણા શરીરના અનેક રોગો છે તે પણ નાબૂદ થતા હોય છે તેવી પણ માન્યતા છે. આ ચૈતન્ય જે ધૂણો છે તેમાં ધૂપ આરતી દ્વારા પૂજન અર્ચન થાય છે. તેમજ ખોડિયાર માતાજીની સવારે પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ
રાત્રિના સમયે મહાઆરતી કરવામાં આવતી હોય છે. આ મંદિરના પૂજારી રાજેશ ગિરી ગોસાઈ, જેમના દ્વારા આઈ શ્રી રાજ રાજેશ્વરી ખોડિયાર માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે સાંજની આરતી વાજતે ગાજતે થઈ રહી છે. આઈ શ્રી રાજ રાજેશ્વરી ખોડિયાર માતાજીની આરતી છે, એમના આપણે આ દ્રશ્ય બતાવી રહ્યા છીએ. અહીં ખોડિયાર માતાજી સાક્ષાત બિરાજમાન છે. ત્યારે અહીં આવતા લોકો છે તે પણ આરતીમાં જોડાતા હોય છે. અહીં ખોડિયાર જયંતિની ઉજવણી પણ વાજતે ગાજતે થતી હોય છે. આ મંદિરની આરતીની કારણે લોકો છે તે ઘંટનાદ તેમજ નગારા સાથે આરતી કરતા હોય છે અને માતાજીની આરાધના કરતા હોય છે. અને અહીં આવતા તમામ જે દર્શનાર્થી હોય છે તેમની આઈ શ્રી ખોડિયારમાં હરેક મનોકામના પણ પૂરી કરતા હોય છે. ત્યારે ભક્તિ અને આસ્થા સાથે લોકો અહીં આરતીનો પણ લાભ લેતા હોય છે. ત્યારે એ રીતના આઈ શ્રી રાજરાજેશ્વરી ખોડિયાર માતાજીની આરતી થઈ રહી છે. આરતીમાં અનેક લોકો છે તે જોડાયા છે અને ઘંટનાદ અને નગારાના નાદ સાથે આઈ શ્રી રાજરાજેશ્વરી ખોડિયાર માતાજીની આરતી ધામધૂમથી કરવામાં આવે છે. તેમજ આરતી દરમિયાન શ્રદ્ધાળુ ભાવિકો છે તે મંદિરના બંધાંગણમાં બેસી અને માતાજીની આરાધના કરતા પણ હોય છે. રાજેશભાઈ ગોસાઈ દ્વારા ખોડિયાર માતાજીની પૂજા અર્ચના થતી હોય છે. બે ભાઈના ડુંગર ઉપર ખોડિયાર માતાજીનું પ્રાચીનતમ અને પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર કેટલા વર્ષો પુરાણું છે અને એ આપણે રાજેશગીરી ગોસાઈ પાસેથી જાણીશું, કારણ કે ખોડિયાર માતાજીની મંદિરની પૂજા અર્ચના કરે છે. રાજેશભાઈ, વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મમાં આપનું સ્વાગત કરે છે. ખાસ કરીને આ મંદિર છે એ કેટલા વર્ષો પુરાણું છે? આ મંદિર અંદાજે 350 થી 400 વર્ષ પુરાણું છે. રાજેશભાઈ, ખોડિયાર માતાજીનું મંદિર છે, બે ભાઈનો ડુંગર છે, તો ખાસ કરીને કેટલા લોકો અહીં આવતા હોય છે? રવિવારના દિવસે લોકો વધારે આવતા હોય છે. કોઈ માનતાવાળા હોય છે, કોઈ પગપાળા આવતા હોય છે. રાજેશભાઈ, ખોડિયાર માતાજીની મંદિરની પૂજન અર્ચન કેવી રીતના થાય છે? આરતી કેટલા વાગે થતી હોય છે? માતાજીની આરતી સાંજે 7:30 વાગે થાય છે. સવારે માતાજીની પૂજા થાય છે. ખાસ કરી અને આ માતાજીનું મંદિર ઉપરાંત અહીંયા કયા કેવા મંદિર છે આજુબાજુમાં? અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર અને યક્ષેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને પૌરાણિક અખંડ ધૂણો છે જે ઘણા વર્ષોથી આ અખંડ ધૂણો છે. અને હનુમાનજી મહારાજનું મંદિર છે અને બે ભાઈના ડુંગર ઉપર ખોડિયાર માતાજીનું મંદિર તેમજ યક્ષેશ્વર મહાદેવનું મંદિર, નવગ્રહ, કાળ ભૈરવ, હનુમાન દાદા એવા અનેક મંદિરો આવેલા છે. લોકો અહીં આવી દર્શન કરી અને તેનો આનંદ અનુભવતા હોય છે. અને ખોડિયાર માતાજીની જે કોઈ મન્નત કહેતા હોય છે તેમની મનોકામના પણ ખોડિયાર માતાજી પૂર્ણ કરતા હોય છે. વન ગુજરાત ડિજિટલ મીડિયા જામનગર.